પોરબંદરના સખી ક્લબ દ્વારા વેલેન્ટાઇન ડેની ઉજવણી કરાઈ હતી, જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી। પોરબંદરના સખી ક્લબ દ્વારા સમયાંતરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। ત્યારે સખી ક્લબ ઓફ પોરબંદર દ્વારા દશા સોરઠિયાવાડી ખાતે વેલેન્ટાઇન ડેની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સખી ક્લબ બહેનો દ્વારા ખાસ તૈયાર કરેલ કપલ ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો। ખાસ ડ્રેસ કોડ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ ગિફ્ટ શણગાર સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ સખી ક્લબ ઓફ પોરબંદર દ્વારા 14 ફેબ્રુઆરીના વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવે છે। 13 ફેબ્રુઆરીના દિવસે પૂર્વ સંધ્યાએ કરવામાં આવે છે વેલેન્ટાઇન્સ ડે। એ વેલેન્ટાઇન્સ ડે એટલે તમે જેને તમારી ફ્રેન્ડ છે, સખીઓ છે, અથવા તો તમારું જે પ્રિય પાત્ર છે, પછી ભલે ને ઘરમાં તમારું ડોમેસ્ટિક એનિમલ હોય, તમારો ડોગ હોય, તમારી કેટ હોય, તમારું વાલું સ્કૂટર હોય, તમારી વાલી કાર હોય, જેને બી તમને એના પ્રત્યે લાગણી હોય તો તમે એની સાથે વેલેન્ટાઇન્સ શેર કરી શકો। તો આજે અમે લોકો સખી ક્લબ ઓફ પોરબંદર દ્વારા હંમેશા વુમન્સ એમ્પાવરમેન્ટના કામ કરવામાં આવે છે। તો આજે બધી સખીઓ સાથે વેલેન્ટાઇન શેર કરીએ છીએ। એક સખી બોય બની છે, એક સખી ગર્લ બની છે, બે જુદા જુદા પાત્ર બની અને ડ્યુએટ ડાન્સ કરે છે અને પોતાનો સંવાદ કરીને પણ એ જણાવે છે। અને સાથે સાથે વેલેન્ટાઇન્સમાં ગિફ્ટનું પણ મહત્વ છે, તો ગિફ્ટને પણ ડેકોરેટ કરવાની પણ આજે આપણે હરીફાઈ રાખી છે। અને આજે 13 ફેબ્રુઆરી સરોજિની નાયડુની જન્મજયંતિ છે કે જેણે ગાંધીજીની દાંડી કૂચમાં ખૂબ જ સહકાર આપ્યો હતો અને વુમન એમ્પાવરમેન્ટનો દાખલો બેસાડ્યો હતો। એ જમાનામાં બહેનો બહાર બહુ ઓછા નીકળતા, જ્યારે રાજકારણમાં પ્રવેશ કરી અને એમણે પોતે દાંડી કૂચમાં જોઈન થઈ અને પોતે જે સાહસ બતાવ્યું એ ખરેખર આજે આપણે એમને યાદ કરીએ છીએ। સાથે સાથે ત્રીજું ત્રિવેણી સંગમ છે આજે પોરબંદરમાં મહાકુંભનો ત્રીજું, કે આજે નાથદ્વારામાં અને બધી જ જગ્યાએ વૈષ્ણવ ધર્મમાં આજે હોલી રસિયાનું, હોલી દાંડીનું આજે મહત્વ છે અને શ્રીજી બાવાને પણ પીળો શણગાર કરવામાં આવ્યો છે, સવારના મંગળા દર્શનનો, શ્રૃંગારનો અને રાજભોગનો। તો આજે અમે બધી સખીઓએ એ પણ સાથે આવરી લઈ અને પીળા ડ્રેસની આજે કોમ્પિટિશન પણ રાખી છે અને બહેનો જે આવે છે એમને ઇનામોથી પણ નવાજીત કરશું। જય શ્રી કૃષ્ણ। આ કાર્યક્રમમાં પોરબંદર પાલિકાના પૂર્વ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતના મહિલા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।